નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં વાત કરીએ મિત્રો તો કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવેલી છે, જેના વિશે વાત કરીએ મિત્રો તો વર્ષ 2026-27માં કૃષિ વિભાગના કુલ 148 જેટલા ઘટકો માટે હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા માટે પોર્ટલ ચાલુ કરવામાં આવેલું છે, જેના વિશે વાત કરીએ મિત્રો તો આ વિડીયોમાં આપણે ઓફિશિયલ જાહેરાત અને ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને તમે ફોર્મ કેવી રીતે ભરી શકો છો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી, જેમાં મિત્રો આ વિડીયોમાં આપણે કયા કયા ઘટકો માટે તમે અરજી કરી શકો છો તેના વિશે પણ માહિતી મેળવવાના છીએ અને સાથે સાથે મિત્રો આ પોર્ટલ ઉપર હાલ અરજી કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે। તો મિત્રો આ વિડીયોને તમે અંત સુધી જોવા વિનંતી, જેથી કરીને તમારી અરજી કોઈપણ પ્રકારે રિજેક્ટ ના થાય। હવે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ, ખાનગી કંપનીઓની ભરતીઓ, ખેતીવાડીને લગતી યોજનાઓ અને કોઈપણ સરકારી સહાય વિશે વિડીયો દ્વારા માહિતી આપવામાં આવે છે। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે, જે 25/3/2026 એટલે કે આજ રોજ જે ઓફિશિયલ જાહેરાત જાહેર કરેલી હતી તેના વિશે આપણે વાત કરી લઈએ। તો વિષયમાં વાત કરીએ તો વર્ષ 2026-27 માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ મેળવવા પોર્ટલ ખુલ્લું મૂકવા બાબત, જેના વિશે વાત કરીએ તો સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે વર્ષ 2026-27 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 27/3/2026 થી 26/4/2026 એટલે કે કુલ 31 દિન માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે, જે ધ્યાને લઈને આપના જિલ્લાના વિસ્તરણ તંત્ર મારફત તથા સ્થાનિક વર્તમાનપત્રોમાં સામેલ પ્રેસ નોંધ પ્રસિદ્ધ કરવા તથા લોકલ ટીવી ચેનલો મારફત ખેડૂત વર્ગમાં આ અંગે બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવા વિનંતી છે। તો મિત્રો સરકાર દ્વારા આજ એટલે કે 25/3/2026ના રોજ પ્રેસ નોટ જાહેર કરી દેવામાં આવેલી છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે કુલ ખેતીવાડી ખાતું, બાગાયત ખાતું અથવા તો પશુપાલન ખાતામાં કયા કયા ઘટકો માટે તમે અરજીઓ કરી શકો છો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો સહાય મળવાપાત્ર ઘટકો એટલે કે કુલ કયા કયા ઘટકો માટે સહાય મળવાપાત્ર છે તેના વિશે આપણે વાત કરી લઈએ, જેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન અરજીઓ ચાલુ કરવામાં આવેલી છે, જેની અરજી કરવાની તારીખની વાત કરીએ તો 27 માર્ચ 2026 થી લઈને 26 એપ્રિલ 2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। જેમાં ખેતીવાડી વિભાગમાં વાત કરીએ તો કુલ 42 યોજનાઓ માટે અલગ અલગ અરજીઓ તમે કરી શકો છો, જેમાં મુખ્ય વાત કરીએ તો ટ્રેક્ટર, રોટાવેટર, પાવર ટ્રીલર, કાંટાની તારની વાડ એટલે કે તાર ફેન્સિંગ અને સોલાર પાવર યુનિટ। આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગમાં કુલ 42 ઘટકો માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો, જેમાં આપણે વધુ વાત કરીએ તો કમ્બાઇન હાર્વેસ્ટર, ત્યારબાદ સ્માર્ટફોન અથવા તો કોઈપણ સોલાર પાવર યુનિટ, આવી રીતે કુલ 42 યોજનાઓ માટે તમે અરજીઓ કરી શકો છો। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તો બાગાયતી વિભાગ, જેમાં કુલ 94 ઘટકો માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો, જેમાં આપણે વાત કરીએ તો મિની ટ્રેક્ટર, કોલ્ડ સ્ટોરેજ એટલે કે ગોડાઉન, નેટ હાઉસ અથવા કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ વાવેતર, આમ કુલ 94 અલગ અલગ પ્રકારની ઘટકો માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ પશુપાલન વિભાગની વાત કરીએ તો તેમાં કુલ 12 યોજનાઓ એટલે કે 12 ઘટકો માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો, જેમાં અમુક મુખ્ય ઘટકોની વાત કરીએ તો કેટલ શેડ, ડેરી ફાર્મ અથવા મરઘા પાલન સહાય, આવી રીતે કુલ 12 ઘટકો માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહે છે। જેમાં મિત્રો આ તમામ યોજનાઓ વિશે તમારે વધુ માહિતી મેળવવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જે મિત્રો તમને 27 માર્ચ 2026ના રોજ તમામ વિભાગો માટે કુલ તમે કેટલી અલગ અલગ પ્રકારની કયા કયા ઘટકોમાં તમને કેટલી સહાય મળવાપાત્ર રહે છે અને જેમ ખેતીવાડી વિભાગમાં 42, બાગાયતમાં 94 અને પશુપાલન વિભાગમાં 12, આમ તમામ યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક એક વિડીયો અલગથી બનાવી દેવામાં આવશે, જેથી કરીને તમે જે કોઈ પણ ઘટક માટે ફોર્મ ભરવાના હોય તેમાં તમને કુલ કેટલી સહાય મળવાપાત્ર રહે છે તે સંપૂર્ણ માહિતી તમને મળી જશે। તો મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। હવે આપણે આગળ વાત કરીએ મિત્રો તો મિત્રો જો તમે તમારા ખેતરની ફરતે તાર ફેન્સિંગ લગાવવા માંગતા હોય તો તેના માટે મિત્રો તાર ફેન્સિંગની સહાય માટે તમને કુલ કેટલી સહાય મળવાપાત્ર રહે છે અને તાર ફેન્સિંગની સહાય મેળવવા માટે તમારે કયા કયા નિયમોનું ધ્યાન રાખવું પડે છે અને કુલ તમારી કેટલી જમીન હોવી પડે તે સંપૂર્ણ માહિતી માટે
કાલે એક આપણી ચેનલ ઉપર એક ડિટેલ વિડીયો આવી જશે। તો મિત્રો જો તમે તમારા ખેતરમાં તાર ફેન્સિંગ બનાવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ઉપર ક્લિક જરૂરથી કરી લેજો, જેથી કરીને આ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી જાય, જેથી કરીને તમારું ફોર્મ રિજેક્ટ ના થાય। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ મિત્રો તો તમારે આ અરજી ક્યાં કરવી, જેના વિશે આપણે વાત કરીએ મિત્રો તો તમારે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહે છે। અને તમામ ખેડૂત ખાતેદારો માટે ખૂબ જ અગત્યની નોંધ વિશે આપણે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા માટે મિત્રો હવેથી ફરજિયાત આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। જો મિત્રો હજુ પણ તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય અને તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે ઓનલાઈન કોઈપણ ઘટક માટે અરજી કરવા માંગતા હોય તો તમારા આધાર કાર્ડને તમારા મોબાઈલ નંબર સાથે લિંક ફરજિયાત કરાવી લેજો, જેથી કરીને છેલ્લી ઘડીએ તમને મુશ્કેલી ના પડે। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અથવા કરાવવી, જેના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ તમે તમારા ગ્રામ પંચાયત ખાતે એટલે કે જે તે ગામના વીસી મારફત તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો। ત્યારબાદ આગળ વાત કરીએ તો સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર એટલે કે જનસેવા કેન્દ્ર હોય ત્યાં પણ તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો। ત્યારબાદ આગળ વાત કરીએ તો કોઈપણ સાયબર કાફે દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ છેલ્લે વાત કરીએ મિત્રો તો તમે જાતે એટલે કે સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરી શકો છો। અને મિત્રો જો તમે જાતે ઓનલાઈન ફોર્મ ભરતા હોય અને તમારે ફોર્મ કેવી રીતે ભરવું તેના માટે મિત્રો આપણે ચેનલ ઉપર અગાઉથી જ એક વિડીયો બનાવેલો છે, જે વિડીયોની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે તે સંપૂર્ણ પ્રોસેસ જાણી શકો છો। અને હાલ મિત્રો આધાર કાર્ડ કેવાયસી હોવું ફરજિયાત છે, તેના માટે મિત્રો આપણે કાલે ચેનલ ઉપર એક વિડીયો અપલોડ કરી દઈશું, જેમાં મિત્રો તમારે જાતે તમે સેલ્ફ રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો અને સાથે સાથે મિત્રો તમે હાલ કોઈપણ યોજના માટે તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો તેની સંપૂર્ણ માહિતી દર્શાવતો વિડીયો ચેનલ ઉપર અપલોડ કરી દેવામાં આવશે। તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને તમે જાતે પણ તમારું ફોર્મ ભરી શકો। તો મિત્રો આગળ આપણે વાત કરીએ મિત્રો તો અરજી કરવા માટે તમારે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા કયા રાખવાના રહે છે તેના વિશે આપણે વાત કરી લઈએ। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો 7/12 અને 8 એટલે કે જે કોઈ પણ ખેડૂત ખાતેદારોનું તમે ઓનલાઈન ફોર્મ ભરતા હોય તે ખેડૂત ખાતેદારોના 7/12 અને 8 તમારે સાથે રાખવાના રહે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રનું આધાર કાર્ડ એટલે કે જે કોઈ પણ ખેડૂત ખાતેદારોનું તમે ફોર્મ ભરતા હોય તેમનું ઓરિજિનલ આધાર કાર્ડ તમારે સાથે રાખવાનું રહે છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અને છેલ્લે વાત કરીએ તો જાતિનો દાખલો જો તમારી પાસે હોય તો તમારે ફરજિયાત સાથે રાખવો જરૂરી છે, અને જો ના હોય તો કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ રહેશે નહીં। હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો ફોર્મ ભરવા માટે અથવા તો કોઈપણ યોજનામાં તમારે સહાય લેવા માટે એક ખૂબ જ મહત્ત્વની માહિતી જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે તેના વિશે આપણે વાત કરી લઈએ। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો હવે પછી નવા વર્ષમાં એટલે કે હાલ જે 2026-27 માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી, બાગાયત કે અન્ય વિભાગની સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે અરજી કરવાની થાય ત્યારે તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે ફરજિયાત લિંક હોવો જોઈએ। એટલે કે મિત્રો જો હજુ સુધી પણ તમારે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક ના હોય અને જો તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે કોઈપણ ઘટક માટે ઓનલાઈન અરજી કરવાની હોય તો સૌપ્રથમ તમારે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક જરૂરથી કરાવી લેવો। ત્યારબાદ આ માટે આપ આપના ફાર્મર રજિસ્ટ્રેશનમાં અત્યારથી જ મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરાવી દેશો, જેથી કરી નવી અરજી કરતી વખતે આપ સરળતાથી અરજી કરી શકો। તો મિત્રો તમામ ખેડૂત ખાતેદારોને જણાવવાનું કે જો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર ફરજિયાત તમે લિંક કરાવી લેજો, જેથી કરીને આગામી 27/3/2026થી તમે ઓનલાઈન અરજી કરી શકો। તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમામ ખેડૂત ખાતેદારો સુધી આ વિડીયોને શેર કરવા વિનંતી। તો મિત્રો અમારી ચેનલ ઉપર આપને તમામ પ્રકારની યોજનાઓ અને ભરતીઓની માહિતીઓ વિસ્તારપૂર્વક મળતી રહેશે। ધન્યવાદ મિત્રો।